ભુજની મથુરા ગ્રીન સોસાયટી ખાતે જલિયાણ વેલનેસ સેન્ટરમાં ઉપક્રમે એક વિશેષ સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સોસાયટીના રહેવાસીઓ માટે માટીપટ્ટી થેરાપી અને ધ્યાન એટલે કે મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ મોટી સંખ્યામાં રહેવાસીઓ લઈ રહ્યા છે। આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા સોસાયટીના રહેવાસી અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે જલિયાણ વેલનેસ સેન્ટર દ્વારા સોસાયટીના લોકો માટે માટીપટ્ટીનો જે અદ્ભુત કાર્યક્રમ યોજાયો છે તેની અનુભૂતિ અત્યંત સકારાત્મક રહી છે। પ્રથમ વખત આ પ્રકારનો અનુભવ કરી રહેલા લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે આ થેરાપી ખૂબ જ જરૂરી અને ઉપયોગી લાગી હતી। આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ પણ પોતાના અનુભવોને વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સેશન આંખ અને પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી રહ્યું છે અને દરરોજ આ પ્રકારના અભ્યાસ કરવાથી ઉત્તમ પરિણામો મળી શકે તેમ છે। કુદરતી ઉપચાર અને વૈકલ્પિક થેરાપી તરફ લોકોનું ઝુકાવ વધતા આ પ્રાચીન પદ્ધતિ ફરીથી લોકપ્રિય બની રહી છે। ઉનાળાની ઋતુમાં શરીરને શીતળતા આપતી થેરાપી તરીકે લોકો તેને અપનાવી રહ્યા છે। મથુરા ગ્રીન્સમાં પણ લોકો નેચરોપેથીમાં માટીપટ્ટી થેરાપી કરાવી રહ્યા છે। માટીપટ્ટીમાં શરીરના વિવિધ ભાગો પર માટીનો લેપ લગાવવામાં આવે છે। ખાસ કરીને આંખો, પેટ, માથું અને પગ પર આ પ્રયોગ કરવામાં આવે છે। નેચરોપેથી નિષ્ણાંતોનું માનવું છે કે માટી શરીરમાંથી ગરમી ઘટાડવામાં મદદરૂપ થાય છે અને શરીરને આરામ આપે છે। ઉનાળાની ઋતુમાં થાક, તણાવ અને ગરમીથી થતી અસ્વસ્થતામાં લોકો આ થેરાપી તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે। આ થેરાપીમાં મિનરલ્સ યુક્ત માટીનો ઉપયોગ કરવામાં આવે છે। તેનો લેપ બનાવી શરીરના વિવિધ અંગો પર લગાડવામાં આવે છે। મથુરા ગ્રીન સોસાયટીના રહેવાસીઓએ ભુજ સહિત કચ્છની જનતાને જલિયાણ મેડિટેશનનો સંપર્ક કરી નિયમિત રીતે આ થેરાપીનો લાભ લેવા પર ભાર મૂક્યો હતો। જલિયાણ વેલનેસ સેન્ટર દ્વારા આજ રોજ અમારી સોસાયટી મધ્ય મથુરા ગ્રીન સોસાયટી મધ્ય એક સોસાયટીના લોકો માટે માટીપટ્ટીનો જે અદ્ભુત કાર્યક્રમ કહી શકીએ કે રાખવામાં આવ્યો હતો। એ કાર્યક્રમની અમે લોકો સોસાયટીના લોકોએ જે અનુભૂતિ કરી છે કે અલગ જ આપણે મહેસૂસ કરી શકીએ છીએ અને હું આપના માધ્યમ દ્વારા આપણે કહેવા માંગીશ કે ખરેખર અમે અનુભૂતિ કરી છે અને ફર્સ્ટ ટાઈમ કરી અને અમને પોતાને એવું લાગ્યું કે ના ખરેખર આ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે। આપણે બધાને એકવાર આની કરવું જોઈએ અને આની અનુભૂતિ જ આખી અલગ છે। તો હું આપના માધ્યમ દ્વારા કહીશ કે જલિયાણ મેડિટેશનનો આપણે સંપર્ક કરીએ અને આપણે બધાએ આ માટીપટ્ટીનો લાભ લેવો જોઈએ। બહુ જ મજા આવી અને જે અમને આજે સેશન કરાવ્યું આંખ અને પેટ માટે એકદમ સરસ હતું અને આ ઘડી કરીએ, રોજ કરીએ તો બહુ સરસ છે અને બધાએ ટ્રાય કરવું જોઈએ જરૂરથી। સુપર એન્ડ અમેઝિંગ ફિલિંગ્સ મેં ફર્સ્ટ વાર કર્યું હતું। બધા લેડીઝોએ ફર્સ્ટ વાર કર્યું હતું કે સેકન્ડ ટાઈમ? ફર્સ્ટ ટાઈમ કર્યું હતું। બહુ જ મજા આવી। ખરેખર થેન્ક યુ સો મચ। અને જે ફિલિંગ્સ થઈ છે ને એ અદ્ભુત છે। અમે બોલી પણ નથી શકતા, એના માટે શબ્દો ખૂટે છે। ખરેખર અમે આ માટે પ્રોત્સાહિત કરવા માટે થેન્ક યુ સો મચ અને નેક્સ્ટ ટાઈમ પણ અમને આવી રીતે જ કરાવજો એવી આશા છે। અમને બહુ જ મજા આવી। પેટ અને આંખ ઉપર, પેટ ઉપર આવ્યું હતું પણ પૂરા શરીર ઉપર કેટલી ઠંડક પ્રસરી છે અને ઇવન અમેઝિંગ ફિલિંગ્સમાં હાલ્યા ગયા હતા અમે લોકો। અમને એમ જ નથી કે અમે અહીંયા સુતા છીએ। એટલી મજા આવી। થેન્ક યુ સો મચ।